રેલનગરમાં 37 લાખ મકાનની કિંમત છે. એના ઓનર જયસુખભાઈ આપણી સાથે છે. પોઝેશન એપ્રિલ મહિનામાં 2024માં આપવાનું છે. નવી વસ્તુ જોવા મળશે, એન્ટર થશો એ ભેગી. ફોટો ફ્રેમ કહી શકીએ વિન્ડો માટે, એ આપેલી છે. જેકવાર કંપનીનું પ્રીમિયમ બાથ ફિટિંગ અને પ્રીમિયમ કંપનીની ઇલેક્ટ્રિક ફિટિંગ્સ બધા 3 BHK નું આ મકાન છે. દરેક રૂમની સાઇઝ 12 x 10 છે. તમારી જરૂરિયાત અનુસાર ફર્નિચર ઇક્વિપમેન્ટ અથવા ડેકોરેશન કરી શકો છો. એલ શેપની આપણી એક બાલ્કની છે સરસ મજાની. તમે આજુબાજુનું સંપૂર્ણ લોકેશન જોઈ શકો છો. આ મકાનના કોન્ટ્રાક્ટર સાહેબ કમલેશભાઈ સાથે છે. પ્લમ્બિંગના પાઇપ બારોબારની બાજુ. અહીંયા 2 દરવાજા અને 2 બારી મળશે. વોટર ફ્લોના પાઇપ આપેલા છે. 60 વોટની છે, 37 લાખ કિંમત છે. સબમર્સિબલ પંપ ફ્રીમાં ગિફ્ટ તરીકે આપવામાં આવે છે. પીઓપી મળે છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક બિલ કોન. મિત્રો, આજે આપણે રેલનગરમાં આવ્યા છીએ તમારા માટે એક મકાન જોવા માટે, જે તમારા સપનાનું ઘર કેવું હોય તો આજે અમે બતાવશું કે આ મકાનમાં 37 લાખ મકાનની કિંમત છે. તો આપણે આજે મકાનના ઓનરને પણ મળશું અને આપણે તમને મકાન બતાવવાના છીએ. તો આવો જોઈએ મિત્રો. તો આ પ્રોજેક્ટ છે સાક્ષી બંગલોસ. એના ઓનર જયસુખભાઈ આપણી સાથે છે. જયસુખભાઈ, દર્શક મિત્રોને સૌપ્રથમ એડ્રેસ જણાવો આપની સાઇટનું, કે અહીંયા કેમ પહોંચી શકે છે. વેલકમ ટુ QBC. આપણું રેલનગર આસ્થા ચોકમાં આવે છે, રુદ્ર રેસિડેન્સી. તો મિત્રો, આનું એડ્રેસ છે રુદ્ર રેસિડેન્સી, આસ્થા ચોક, રેલનગર, રાજકોટ. તો જયસુખભાઈ આપણે દર્શક મિત્રોને મકાન બતાવવાનું છે, તો આવો બતાવીએ. મિત્રો, તો આ મકાનની અંદર આપણે આવી ગયા. તો આ એક પાર્કિંગ છે, જ્યાં અંડરગ્રાઉન્ડ પાણીની સુવિધા છે. સાથે જ મકાનનું થોડું ઘણું કામ બાકી છે, જે આ મકાનનું પોઝેશન એપ્રિલ મહિનામાં 2024માં આપવાનું છે. તો ટૂંક સમયમાં તમારા માટે મકાન તૈયાર થઈ જશે. તમે મિત્રો, આ મકાનમાં એક નવી વસ્તુ જોવા મળશે, એન્ટર થશો એ ભેગી તરત, કે અહીંયા છે ને એક ફોટો ફ્રેમ કહી શકીએ વિન્ડો માટે, એ આપેલી છે, કે જે તમારો લુક છે અને શોભા અને બધી રીતે બેનિફિટ છે. તો એક સારી વસ્તુ છે. આવો અહીંયા આ બાજુ એક તમારું 2 વ્હીલનું પાર્કિંગ થઈ જશે. આખું પાર્કિંગમાં ઊભો છું અત્યારે. અમુક અહીંયા ઉપર લાઇટ ને એ બધું શોપીસ, તમે એ બધું લાઇટના ઓલા અલગ અલગ આવે છે એ કરી શકો છો. ત્યારબાદ અહીંયા બેલ આવી જશે એક તમારી. અહીંયા એક સેફ્ટી ડોર મૂકી શકો છો. ત્યારબાદ અંદર આવીએ તો આ મેઇન ડોર આવી ગયો છે, જે પણ એક પ્રીમિયમ ક્વોલિટીનો છે. અને મિત્રો, આ મકાનમાં તમને જેકવાર કંપનીનું પ્રીમિયમ બાથ ફિટિંગ અને પ્રીમિયમ કંપનીની ઇલેક્ટ્રિક ફિટિંગ્સ બધા મળી રહેશે. તો ક્વોલિટી સારી આપી છે આ ભાવમાં. આવો અંદર. ત્યારબાદ હોલમાં આવીએ એટલે સી આકારમાં તમે સોફાનું સેટઅપ કરી શકો છો. અહીંયા તમે પોતાની ટીપોય મૂકી શકો છો. ત્યારબાદ આ બાજુ આપણે આવીએ એટલે અહીંયા એક ટીવીની વ્યવસ્થા થઈ જશે તમારે. તો હોલ પણ સ્પેશિયસ છે એકદમ. અને એક બીજી એક વસ્તુ એ વિશેષતા છે કે અહીંયા પીઓપી પણ સાથે આપવામાં આવે છે. જયસુખભાઈ, દર્શક મિત્રોને કિચનમાં શું શું આપણે સાથે આપવાના છીએ? કિચનમાં ઓનલી આ પ્લેટફોર્મની સુવિધા તમને સાથે મળશે. ચીમનીનો પોઈન્ટ આપવામાં આવેલો છે. તો કિચન પણ હોલ કરતાં સેપરેટ છે. અહીંયા તમારે મિની ડાઇનિંગ ટેબલ હોય તો આ બાજુ તમે રાખી શકો છો. ત્યારબાદ અહીંયા સ્ટોર રૂમ તમે કરી શકો છો. કોઠાર રૂમની વ્યવસ્થા છે. અને અહીંયા તમે એક વોશ બેસિન અહીંયા આ બાજુ આપેલી છે, જે પણ એક સ્ટાન્ડર્ડ કંપનીની છે. અને નીચે તમે ફર્નિચર ઇક્વિપમેન્ટ અથવા માર્બલના ખાના કરી શકો છો. ત્યારબાદ અહીંયા આવી ગયા જયસુખભાઈ, આ રૂમનો સાઇઝ કેટલી છે આપણી? 12 x 10. અને ટોટલ કેટલા રૂમ છે? 3 BHK. ટોટલ 3 BHK નું આ મકાન છે. દરેક રૂમની સાઇઝ 12 x 10 છે. ઉપરના પણ 2 રૂમ જોશું. અહીંયા તમને એક આ સરસ મજાનો ડોર મળી જશે. ત્યારબાદ અંદર આવીએ તો એવો રૂમ છે કે જ્યાં તમે બાલ્કની તરીકે ઉપયોગ કરો. અહીંયા ઝાડવા રાખી શકો છો. ત્યારબાદ જેમ વાત થઈ એમ વોશરૂમમાં જેકવારની એસેસરીઝ તમને આપવામાં આવશે. હાલમાં ફિટિંગ કામ ચાલુ હોવાથી કામ બાકી છે, પણ થતાં જ તમને સંપૂર્ણપણે સુવિધાયુક્ત મકાન છે. રૂમમાં પણ આપણે ફૂલ ટાઇલ્સ આપીએ છીએ. ફૂલ ટાઇલ્સની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ તો આ બધા પોઈન્ટ છે ઇલેક્ટ્રિક સેન્સર લાઇટના આપેલા છે. અને રેલિંગ હજી બાકી છે. રેલિંગની સુવિધા પણ સારી એવી આપવામાં આવશે. ત્યારબાદ અહીંયા ઉપર આવીએ તો અહીંયા તમારે કંઈ લાઇટનિંગ કરાવવું છે પીઓપીમાં તો કરાવી શકો છો. અહીંયા કંઈ શોપીસ રાખવું છે, કબોર્ડ બનાવવો છે, તમારે કંઈ શૂ સ્ટેન્ડ રાખવું છે, તમારી જરૂરિયાત અનુસાર ફર્નિચર ઇક્વિપમેન્ટ અથવા ડેકોરેશન કરી શકો છો. ત્યારબાદ અહીંયા આવી જઈએ તો આ બહારની બાજુનો રૂમ છે આપણો, કે જે એકદમ હવા ઉજાસવાળો અને 10 x 12ની સાઇઝ છે, એટલે સ્પેશિયસ તો છે જ. જેમ વાત થઈ એમ ઉપર પીઓપી આપેલું છે. ત્યારબાદ અહીંયા આવીએ તો આ વોશરૂમ છે. અહીંયા પણ તમને ફૂલ ટાઇલ્સ મળી રહેવાની છે. ત્યારબાદ અહીંયા આવશો તો આપણે આ રૂમ સાથે એક બાલ્કની એટેચ છે, કે જે બાલ્કની રૂમની શોભા વધારે છે. તો અહીંયા આવી જાઓ તમે.
તો આ રીતની એલ શેપની આપણી એક બાલ્કની છે સરસ મજાની. તમે આજુબાજુનું સંપૂર્ણ લોકેશન જોઈ શકો છો કે એકદમ ખુલ્લું હવા ઉજાસવાળું લોકેશન છે. તો આ બજેટમાં આવું મકાન રેલનગરમાં મળવું અશક્ય છે. તો વધુમાં વધુ લોકોને એમાં જ અપીલ છે કે જયસુખભાઈનો નીચે ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ નંબર છે. જયસુખભાઈ સાથે મળી મુલાકાત કરી અને પોતાનું ઘર મેળવો. આપણી સાથે આ મકાનના કોન્ટ્રાક્ટર સાહેબ કમલેશભાઈ સાથે છે. કમલેશભાઈ, દર્શક મિત્રોને આ મકાન તમે બનાવેલા છે સાક્ષી બંગલોસ, તો એની બાંધકામની ક્વોલિટી વિશે તમે શું સંદેશો આપવા માંગો છો? શું કહેશો? બધી સારી વસ્તુ નાખી છે, સ્ટાન્ડર્ડ લાદી નાખી છે, લાદી પ્રીમિયમ ક્વોલિટીની છે, ક્વોલિટીની લાદી છે. પછી બધી ગ્રેનાઇટ સારી ક્વોલિટીનું નાખ્યું છે. પછી પ્લમ્બિંગનું તમે શું કહેશો? પ્લમ્બિંગ એ બહુ સારી ક્વોલિટી, સારી ક્વોલિટી, બધું સારું. ઓકે. અને જે પાઇપિંગ આવશે એ બારોબારની બાજુ જ આપેલા છે ને મકાનની બારે, કે ભવિષ્યમાં રિપેરિંગનો કઈ પ્રશ્ન આવે તો તોડફોડ કરવી ન પડે. અને ઓવરઓલ ક્વોલિટી સારી છે. તો તમે મકાન લેશો તો તમને રહેશો તો તમને સંતોષ મળશે એ પ્રકારનું મકાન છે. ત્યારબાદ આ ત્રીજો રૂમ છે આપણા મકાનનો. આવો, આની સાઇઝ પણ 10 બાય 12 છે. અને જેમ વાત થઈ એમ કે અહીંયા પણ તમે તમારી જરૂરિયાત મુજબ ફર્નિચર પીઓપી સાથે છે. બાથરૂમમાં ફૂલ ટાઇલ્સ આપેલી છે અને અહીંયા એક બારી આપેલી છે. અને જેમ તમને કીધું એમ પ્લમ્બિંગ, તો આ પ્લમ્બિંગના પાઇપ બારોબારની બાજુ. આ મકાનના ત્રીજા માળ ઉપર આપણે અત્યારે ઊભા છીએ. તો અહીંયા 2 દરવાજા અને 2 બારી મળશે. આવો આપણે મકાનના ટેરેસને જોઈએ. સૌ પ્રથમ તમે અહીંયા આવી જશો એટલે તમને ઉપરની બાજુ પાણીના ટાંકાની વ્યવસ્થા મળી રહેશે. અને નીચેની બાજુ જેમ તમને બતાવેલા હતા પાર્કિંગમાં, તો અંડરગ્રાઉન્ડ પ્લસ ઓવરહેડ ટેન્કર છે. પ્લસ કે આ 3 મકાન બાજુમાં છે તો ત્રણેયના જે ટેરેસ છે એક લેવલ ઉપર છે. આવો સામેની બાજુનું પાછળનું ટેરેસ જોઈએ. તો અહીંયા તમને 2 બાજુથી પવન આવશે. તો આપણે અહીંયા આવી ગયા. તો અહીંયા આપણે જેમ વાત થઈ હતી એમ વોટર ફ્લોના પાઇપ આપેલા છે. જેમ કીધું એમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પ્લમ્બિંગ છે, સારામાં સારું. અત્યારે તમે જોઈ શકો છો આમ સનસેટ છે તો સરસ મજાનું એક લોકેશન આવે છે. મિત્રો, આ પ્રોપર્ટીની વિશેષતાની વાત કરીએ તો એક તો 60 વારની છે, 37 લાખ કિંમત છે. એટલે રાજકોટની અંદર રેલનગર એક બહુ સારો એવો પોશ એરિયા કહેવાય કે જ્યાં તમને બજેટમાં મકાન મળી રહેશે. બીજા નંબરમાં પાણીની સગવડ પૂરેપૂરી છે. ત્રીજા નંબરમાં પ્લમ્બિંગ ઇલેક્ટ્રિકનું ફિટિંગ બધું પ્રીમિયમ આપવામાં આવેલું છે. ચોથા નંબરમાં અહીંયા સબમર્સિબલ પંપ ફ્રીમાં ગિફ્ટ તરીકે આપવામાં આવે છે, જે એક સારી વાત કહેવાય. અને સાથે જ પીઓપી મળે છે. અને બાકી જનરલ ઓવરઓલ મકાનની ક્વોલિટી સારી છે, જેમ આપણે કોન્ટ્રાક્ટર પાસે વાત થઈ એમ. તો વધુમાં વધુ વહેલી તકે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર ઓનરનો કોન્ટેક્ટ કરી સાઇટ ઉપર જરૂર પધારો. આવો, વેલકમ. તો મિત્રો, આજની જે પ્રોપર્ટી જોઈ આપણને, એ તમને કેવી લાગી? તમને જો યોગ્ય લાગી હોય, જે કોઈ પણ તમારા ગ્રુપ સર્કલમાં મકાન શોધતા હોય તે લોકોને આ વિડીયો શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અમે વધુમાં વધુ આવા અવનવા વિડીયોઝ તમારા માટે હંમેશા લઈ આવવા માટે કાર્યરત રહેશું. થેન્ક યુ.